જેતપુર પંથકમાં વરસાદથી ખેડૂતોને નુકસાન. વરસાદે અસંખ્ય ખેડૂતોની આંખ ભીની કરી દીધી. કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનો કચ્ચરઘાણ બોલ્યો. મોટાભાગનો પાક વરસાદી ફૂગના કારણે સડી ગયો. અતિવૃષ્ટિ બાદ થોડા બચેલા પાકમાં પણ નુકસાન થયું. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. છેલ્લા 4-5 દિવસથી જે પાછતરો વરસાદ ચાલુ થયો છે એ સમય દરમિયાન અત્યારે ખેડૂતોના ખેતરમાં મોસમનું કામ ચાલુ છે, એટલે કે મગફળી, કપાસ વીણવાનું, મગફળીના પાથરા પડ્યા છે. આવી સ્થિતિ, આ સંજોગોની અંદર અત્યારે ખેડૂતોને એક આશા હતી કે ચાલુ વર્ષમાં ખૂબ વરસાદ થયો છે અને માનો કે જેતપુર, જામકંડોરણાની વાત કરીએ તો જેતપુરની અંદર 140% આસપાસ વરસાદ થઈ ગયો છે. જામકંડોરણાની અંદર 159% સુધીનો વરસાદ થઈ ગયો છે, એટલે કે લીલો દુષ્કાળ જ છે. છતાં પણ ખેડૂતોને એક આશા હતી કે થોડો ઘણો આમાંથી મગફળી કે થોડા ઘણા કપાસ થઈ જાય તો ખેતી ખર્ચ અથવા તો મજૂરી ખર્ચ કદાચ નીકળે. પરંતુ ચાલુ વર્ષને અત્યારે જે પાછોતરો વરસાદ થવાથી ઊભા આ જે પાથરા જે ખેડૂતોના ખેતરમાં છે એ પલળી ગયા છે. મગફળી તો બહુ એટલી બધી હતી નહીં, હવે ઘાસચારાની આશા હતી એના પર પણ પાણી ફરી વળ્યું છે. હવે અમારે 10 વીઘાનું વાવેતર છે. વીઘે 12 થી 15,000નો ખર્ચો કર્યો છે અને આ નીણમાંથી નહીં ગયું છે. પાલો હતો, અમને આશા હતી કે અમને આ લાભ મળશે પાલાને, તો એ બગડ્યો. હવે 3-4 દિવસ વરસાદ થાય છે એટલે હવે અમારા સરકાર હવે કંઈક સહાય કરે તો કંઈક નવું બીજું વાવેતર કરી હતી. હવે કંઈક છે નહીં, ઘરની અંદર બધું આમાં નાખી દીધું હોય. મજૂરીમાં, ટ્રેક્ટરના ભાડામાં, દવાના ખર્ચા એવડા, ખાતરના ખર્ચા એવડા. 10 વીઘાનું વાવેતર છે, કારણ કે આજ 5-6 દિવસથી આ વરસાદ સતત પડી રહ્યો છે. વરસાદના કારણે મગફળી તો હાલો એમાં તો ઘણું બધું નુકસાન છે, પણ આ ઢોરને ઘાસચારો પણ કાંઈ ખાવા લાયક નથી રહ્યો. બરાબર. અને પછી આ બધી સરકાર બધાના જેના પલરેલું એનો બધાનું જેના પલરેલું છે એના જ સર્વે કરીને એને જે ચૂકવવું એ આપી દીધું. અમારી મેં તો ખેડૂને જે ખર્ચો થયો સર્વે, જે ખેડૂને જેને પલરેલું નુકસાની હોય ને તૈયાર પાક એને ચૂકવણું કરે.